ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષના પુત્ર મોલીન આચાર્ય ડાયરેક્ટર તરીકે કાર્યરત રીગલ શિપિંગ પ્રાઇવેટ લિમિટેડ સામે જામનગરની બે પેઢીઓએ ₹15 કરોડથી વધુની લેણણી વસૂલવા માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં કેસ નોંધાવ્યો છે। સિદ્ધિ મરીન સર્વિસ LLPએ આક્ષેપ લગાવ્યો છે કે વર્ષ 2016 થી 2021 દરમિયાન RCC લિમિટેડ માટે કાર્ગો હેન્ડલિંગ, સ્ટીવડોરિંગ અને બાર્જ સેવાઓ આપી હતી। કંપની દ્વારા 2022માં થોડી રકમ ચૂકવવામાં આવી હોવા છતાં આજ સુધી ₹6.95 કરોડથી વધુની રકમ વ્યાજ સાથે બાકી છે। આ સિવાય જામનગરની શ્રીજી શિપિંગ કંપનીએ પણ ₹8.5 કરોડની લેણણી માટે અલગથી કેસ દાખલ કર્યો છે। રીગલ શિપિંગના અન્ય ડાયરેક્ટરોમાં નરેન્દ્રસિંહ રાણા, દિલીપ શાહ અને પારસ ચૌધરી પણ છે। જામનગરની પ્રજા જેનાથી પરિચિત છે એવી સિદ્ધિ શિપિંગ કંપની ને શ્રીજી શિપિંગ કંપની, આ બે જેનું સમગ્ર સૌરાષ્ટ્રના દરિયા કિનારે કામ છે। એ કામની અંદર બંને પ્રકારના કામ, લોડિંગ, અનલોડિંગ, સ્ટીવ ઓર્ડરના જે કામ કરે છે એમાંથી સિદ્ધિ મરીન જે છે ગાંધીધામની અંદર આવો એક સેવા આપી હતી, સર્વિસ પૂરી પાડી હતી। તો જેને સર્વિસ પૂરી પાડેલી હતી એમને ટેક્સ ઓન ધ ડાયરેક્ટ ટેક્સ ઓન ધ જ્યાં લેવાનું હોય TDSથી ઓળખીએ છીએ આપણે, એ પૈસા આ કંપનીના કાપી લીધા, એનું ખાતું જુદું હોય સરકારી રેકર્ડમાં, એ જમા કરી દીધા। પરંતુ આ જે ગાંધીધામની કંપની રીગલ પ્રાઇવેટ લિમિટેડ, હવે એને પોતાની કંપનીને લિમિટેડ કંપનીમાં ડેવલપ કરી છે, કન્વર્ટ કરી છે, એટલે RCC લિમિટેડ એવા નામથી આજે એ ધંધો કરે છે। અને જે સિદ્ધિ મરીન હતું એમને લગભગ 7 કરોડ જેટલા રૂપિયા એમની પાસેથી લેવાના થતા હતા, અને સિદ્ધિ સિમેન્ટ પાસેથી પૈસા ન આવતા એટલે હમણાંથી સરકારની જે યોજના મુજબ કેન્દ્ર સરકારે કંપનીઓ માટેની સ્પેશિયલ એક ટ્રિબ્યુનલ બનાવેલ છે, NCLT તરીકે ઓળખાય છે, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ, ઇક્વિલેન્ટ ટુ હાઈકોર્ટ છે। એવા સ્પેશિયલ ક્ષેત્રની અંદર કંપની વચ્ચેના ડિસ્પ્યુટ હોય તો ઝડપી નિકાલ પણ આવે, કારણ કે એ એક આર્થિક જે વ્યવહાર છે એને લીધે જો એ ખોરંભે ચડે તો સમાજની અંદર અર્થતંત્રમાં એની બહુ મોટી વિઘાતક અસર થાય, એમાં ડીલે થાય તો પણ એ મુખ્ય મહત્ત્વના કેસો હોય, પણ બાકીના સામાન્ય નાગરિકના કેસો પણ એની હારે હોય તો ડીલે થવાનું બહુ સ્વાભાવિક હોય। એટલા માટે સરકારે આવી એક અલગ યોજના બનાવેલ છે અને ટ્રિબ્યુનલની સ્થાપના કરેલ છે। એ ટ્રિબ્યુનલની અંદર સિદ્ધિ શિપિંગ કંપનીએ RCC સામે અંદાજે 6.5 કરોડનો એક દાવો કર્યો। આ જ સિદ્ધિ મરીન સર્વિસ પ્રાઇવેટ લિમિટેડની સિસ્ટર કન્સર્ન શ્રીજીએ તાજેતરમાં બીજો પણ દાવો કરવામાં આવેલ છે। કંપની એક છે રીગલ પ્રાઇવેટ લિમિટેડ, હવે જે RCC લિમિટેડ કંપની છે એમની સામે કરેલ છે। આ જે દાવો કર્યો એના માલિક તરીકે નિમાબેન આચાર્યના પુત્ર મોલીન છે તથા બીજા 2 ડાયરેક્ટર છે। વસૂલવા માટેના દાવો NCLTની અંદર જુબાની પુરાવો એવું કાંઈ હોતું નથી। NCLT તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે કરેલા હિસાબ રજૂ કરવાના હોય છે, એટલે એના ઉપર સોકોઝ નોટિસ નીકળે। એની પાસે કંઈ કારણ હોય, વેલિડ રીઝન હોય કે આ કારણે નથી આપ્યા, મારો કાઉન્ટર સ્યુટ છે, મને આ સર્વિસ નથી પૂરી પાડી એટલે નથી આપ્યા, એવો કોઈ ડિસ્પ્યુટ હોય તો એ રેઝ કરી શકે, હિસાબ ચેક કરી શકે અને હિસાબ અંગે પોતાનો કંઈ કાઉન્ટર સ્યુટ હોય તો મૂકી શકે। પણ આની અંદર ઝડપથી ન્યાય મળે છે અને કંપનીના વિવાદો છે એ ઝડપથી ન્યાયિક રીતે નિર્ણય થાય એટલા માટે સરકાર કટિબદ્ધ છે। અને NCLTની અંદર રિઝલ્ટ પણ ખૂબ ઝડપથી આવતું હોય છે। કુલ 15 કરોડના વસૂલાતના દાવાઓ, 2 દાવા જુદા જુદા કરવા પડ્યા છે, અને આજે અમદાવાદ ખાતેની નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ NCLTની અંદર આ કાર્યવાહી ચાલુ રહી છે।